પાટણમાં પણ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ખેડૂતોને ઉનાળુ પાક અને ઘાસચારાના પાકને નુકસાન થયું છે। ખેતરમાં ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બાજરી, ઘાસચારો, લચકા બાજરીને પણ નુકસાન થયું છે। સમી, હારીજ, સિદ્ધપુર, સરસ્વતીમાં નુકસાન થયું છે। સરકાર સર્વે કરાવી સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અહીંયા અમે ખેતી કરીએ, અમે હાલ ઉનાળુ બાજરી, ઘાસચારો વધારે વાવ્યો, એમાં ઉનાળુ બાજરીઓમાં હાલ બહુ નુકસાન થાય। બાજરી હાલ પાક પર આવીને એમાં બહુ પેલું નુકસાન થયું। બધી પડી ગઈ ને ધૂલા પર આવી હતી। હવે એને દોણો જેવો કાંટો પડી જાય એટલે હવે અમારા ખર્ચા તો ઉભા કરવા મુશ્કેલ પડી જાય। હાલમાં ખર્ચા વીઘે 7 થી 8 હજાર રૂપિયા ખર્ચો થાય। ખાતર બીજવાનો ખેડને અમારે બહુ મોંઘું પડી જાય। ત્યારે અમારે તો અમે સરકાર કોઈક આ માટે લાભ આપે એના માટે અમે પેલું કરીએ છીએ। અત્યારે જાર વાવી છે, બાજરી વાવી છે, રસકો છે, ચીકુડી। એમાં નુકસાન તો કાલે વરસાદના કારણે વધારે છે। એટલે આ વરસાદ થયો એટલે ચીકુડીમાં રસકો તો પલળી ગયો। હવે આમાં તો કોઈ મજા આવે નહીં લેવામાં, પણ બાજરીમાં ખર્ચો ખરા। આ નમી ગઈ એટલે દોણો લેવામાં કસર પાડે। નુકસાન તો પડે જ ને। વરસાદ થાય એટલે સોટા વરસાદના પવન બે આવે એટલે બાજરી નમી જાય મૂળમાંથી, એટલે દોણામાં ફેર પડે। સરકાર સામે એટલી માંગ છે, કોઈ વળી રાહત હાલત વળી સરકાર જે હાલત સારું છે। ખેડૂત તો દબેલો જ છે કાયમ માટે।